બધાને ભીખુભાઈ કુમારના રામ રામ. આપણા શાસ્ત્રોની માલિપા મહાભારત અને રામાયણ મહાન છે, પણ એની માલિપા સર્વસામાન્ય માણસને એની માલિપા કઈ ગતાગમ પડતી નથી. નકર એની માલિપા જીવન જીવવા માટે મહાન મહાન વસ્તુ છુપાયેલી છે. કોઈ સાધુ સંતો પાસે કે કોઈ મહાન જ્ઞાતા પાસે કે કોઈ મહાન શાસ્ત્રીઓ પાસે જાણી તો ખબર પડે કે ઓહો આવી વાત છે. એક સંતની વાત મારા વાંચવામાં આવી. હમણાં વાંચતો તો એની માહિતી સંતનું નામ તો હું ભૂલી ગયો છું, પણ એ સંતની વાત મેં વાંચી એટલે મને મજા આવી. એની માલિપા એને તો ઘણી મોટી વાતો કર્યું છે, પણ એક ટૂંકી મારે વાત કરવી છે. અને એ વાત છે કે સીતા હરણ, માતા સીતાનું હરણ થયું ત્યારે જે લક્ષ્મણજીએ લક્ષ્મણ રેખા દોરી હતી, એ રેખા વિશે સંતે જે ખુલાસા કર્યા છે એ તો અદ્ભુત વાત કરી એને, કે જીવન માણસના જીવવા માટે માણસ માતરની માલપા લક્ષ્મણ રેખા હોય જ છે. અને માણસે પોતાની લક્ષ્મણ રેખા પોતાએ જાણી લેવી જોઈએ. અને પોતાની લક્ષ્મણ રેખા જાણી લે તો એ કોઈ દિવસ દુખી થાય નહીં, હેરાન થાય નહીં, અને એના અકસ્માત પણ થાય નહીં, એનું અપહરણ પણ થાય નહીં. કારણ કે લક્ષ્મણ રેખા જે છે એ સીતાજી ઓળંગી ગયા તો અપહરણ થયું, તો જ હેરાન થયા, પછી દુખી થયા. તો માણસ માત્ર ને લક્ષ્મણ રેખા હોય, લક્ષ્મણ રેખા માણસ માત્ર નામાં હોય. આમાં કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ કોઈ ભેદભાવ આવતા નથી, બધા માટે હરખું હોય. કારણ કે કોઈ પણ માં અતિ આવે એટલે લક્ષ્મણ રેખા ઓળંગાઈ ગઈ. આખા જીવન દરમિયાન કોઈ પણ પ્રકારમાં અતિ ન થવું જોઈએ. રીત ભાતમાં રહી ત્યાં લગી કોઈ દિવસ કોઈને વાંધો આવતો નથી. માણસ માત્ર ને અતિશય કોઈ પણ વસ્તુ અતિ થઈ ગઈ અને અતિની કોઈ ગતિ નથી. અને અતિ થાય તો લક્ષ્મણ રેખા ઓળંગાય તો જ અતિ થાય, નકર અતિ ન થાય. જો પ્રથમ થોડાક જે ઉદાહરણ એની માઇલપા લખ્યા છે, એમાં તો ઘણા ઉદાહરણ લખ્યા છે, પણ એની માઇલપાથી મારે થોડાક આપવા છે. કે પ્રથમ તો માણસ કોઈ પણ જીવ, એમ કહી તો કહેવાય સૃષ્ટિમાં એનું કોઈ પણ જીવ પાણી વગર જીવી શકતું નથી. એટલે પાણી ઉપર જો જીવન હોય તો એને અમૃત કહેવામાં આવે. અને જો પાણી અમૃત હોય અને એની આપણને તરસ લાગે, એટલે આપણે એક ગ્લાસની તરસ લાગી અને જો એક જગ પાણી પી જાય તો શું દશા થાય? આ લક્ષ્મણ રેખા ઓળંગી ગયા કહેવાય. આ એની મર્યાદા મૂકી દીધી કહેવાય. એવું જ અન્નની હામા પ્રાણ, તમામે તમામ જીવ જંતુ માતરની અન્ન હામા પ્રાણ, બધાના જેવો જેનો આહાર. બાકી અન્ન તો બધાને જોઈએ, એટલે અન્ન એટલે આહાર હરેકનો. એમાં તમને 2 રોટલી 3 રોટલીની ભૂખ લાગી છે અને 30-35 રોટલી ખાઈ જાવ તો શું થાય? ઘણા ગાંડા માણસો, ભૂખ્યા માણસો 2-4 દિવસના ભૂખ્યા હોય અને એના ખાવાનું તમે આપો અને જો એની ઉપર તમે કંટ્રોલ ન કરો તો માણસ મરી ગયાના પણ દાખલા છે. તો આ એની અતિ જે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા, જે તમારું ઉદર ખમી શકે છે એની કરતા તમે વધુ ખાઈ લીધું. એટલે આ અન્ન હોવા છતાં તો પછી બીજી તમામે તમામ વાતની તો ક્યાં વાત જ રહી. એવી જ રીતે કોઈ પણ પ્રકારે તમે કોઈ પણ ઉપર લાગણી પણ અતિ નહીં હોવી જોઈએ, પ્રેમ પણ અતિ નહીં હોવો જોઈએ. તમારા હગા સંતાન પ્રત્યે પણ જો અતિશય, જો ધૃતરાષ્ટ્ર એની મર્યાદા ચૂકી ગયા, અતિશય એના દીકરા પ્રત્યે અતિશય પ્રેમ, એટલે એનું પરિણામ દુષ્ટ પરિણામ આવે.
એનું પરિણામ સારું ન આવે. માટે કોઈ પણ ને માટે તમે પ્રેમ પણ એની પણ લક્ષ્મણ રેખા હોય, એને પણ વંગાય નહીં, એને પણ એને મર્યાદામાં રખાય. એવી રીતે કોઈ પણ તમે જીવન ચરિત્રની માઇલપા કોઈ પણ પ્રકારે તમને કોઈ પણ પ્રકારનું વ્યસન થઈ ગયું, અબુધમાં નાનપણમાં જે કઈ કારણોસર, અને એ વ્યસનને પણ તમે જો કંટ્રોલમાં ન રાખો, અને એને ઘણા કે ભાઈ 3 જોડી બીડી પી જાય છે, તો કોઈ કે ભાઈ 30 માવા ખાઈ જાય છે, તો આ કંટ્રોલ બહારની વાત થઈ, અને એનું પરિણામ દુષ્ટ પરિણામ આવે, અને એનું દુઃખ ભોગવવું પડે, અરે કે ભોગવવું પડે. કોઈ પણ એવી રીતે તમે કોઈ પણ પ્રકાર અતિ થઈ જાય, અતિ ન થવું જોઈએ. કાંઈ પણ તમે રોડ ઉપર આવેલા જતા હો ને તમે વચ્ચે સફેદ લીટો હોય, એ લીટાને ઓળંગી જાઓ તો અકસ્માત થાય, કારણ કે તમે તમારી સાઈડ ચૂક્યા છો, એટલે અકસ્માત થાય. અને એ જ રીતે તમે કોઈ પણની લાગણીમાં આવી જાઓ, કોઈ પણ પ્રત્યે તમે એની મર્યાદા રાખો, તો મર્યાદાની પણ મર્યાદા હોય, મર્યાદાની પણ મર્યાદા હોય, એની પણ અતિશયોક્તિ ન થઈ જવું જોઈએ એમાં પણ, નકર એનું પણ પરિણામ ખરાબ આવે. આવી એક રમૂજ ભરેલી વાત મને યાદ આવે છે અત્યારે આ વાત કરતા કરતા. 1-2 મિનિટની વાત, મને 1 મિનિટની વાત મને યાદ આવે છે, એટલે એ વાત કરું. આ તો રમૂજની વાત છે, પણ હકીકત આવું બને ખરું. એક સાસુ ખાટલી નાખીને ઓસરીમાં બેઠા હતા, અને એના દીકરાની વહુ એટલે કે એની વહુ આવી, અને એને આસન લઈ અને ખાટલાની પાસે આસન પાથરીને બેસી ગઈ. એટલે હા, હું એ પૂછું કે નીચે કેમ બેસી ગઈ? એટલે વહુએ કીધું કે હા સાસુમાં, હું તમારી મર્યાદા રાખું, એટલે હું હેઠી બેઠી તમારી હારે ન બેહાય. કે એમ તું એટલી બધી મર્યાદા રાખ? કે હા, હું એટલી મર્યાદા રાખું કે હું તારા આસન ઉપર બેસી જાઉં તો તું શું કર, તો હું હેઠી બેસી જાઉં, પણ તમારી હારે તો ન બેહું. હા, હું એ કીધું કે હું હેઠી બેસી જાઉં તો તું શું કર, કે તો હું ફળીની માઇલ પાસે બેહું, પણ તમારી હારે ન બેહું. કે હું ફળીમાં બેસી જાઉં તો હું ખાડો કરીને બેહું. અને હા, હું એ કીધું કે એ ખાડામાં હું બેસી જાઉં તો પછી મર્યાદા ન રાખું, પછી એની માથે દૂર વાવી દઉં, તમને દાટી દઉં, કારણ કે તમને એટલી હદ લગી તમને મર્યાદા ન હોય અને તમારે એની કિંમત ન હોય, તો પછી એ મર્યાદા રાખવાનો કોઈ અર્થ નથી રહેતો. એટલે બધા ભાઈઓને કોઈ પણ પ્રસંગ, કોઈ પણ હિતકારી કે અહિતકારી કોઈ પણ જગ્યાએ અતિશય ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો. અને અતિની કોઈ ગતિ નથી. અને જીવનની માઇલપા લક્ષ્મણ રેખા કોઈ પણ પ્રકારની, પછી લોભ લાલચ, કોઈ પણ કારણ, કોઈ પણ તમારા જીવનની માઇલપા કોઈ પણ પ્રસંગ હોય, પણ એ તમામની માઇલપા લક્ષ્મણ રેખા હોય છે. પોતાની લક્ષ્મણ રેખા પોતે જાણતા શીખજો, અને લક્ષ્મણ રેખાની માઇલ પર રહેજો, કોઈ દિવસ દુઃખી નહીં થાવ. જય માતાજી.